નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે એક ફિલ્મ વિશે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે ને તો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને બીજી બધું છે ને, બધી ફિલ્મોને જવા દો, ખાસ તો આ ફિલ્મ જુઓ તમે. ફિલ્મનું નામ છે આંધ્રા કિંગ તાલુકા, જે તાજેતરમાં હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ એમ દરેક ભાષાની અંદર, મતલબ ગુજરાતીમાં નથી, બાકીની દરેક ભાષાની અંદર તમને નેટફ્લિક્સની અંદર રિલીઝ કરી દેવામાં આવી છે. એની અંદર જો સ્ટારકાસ્ટની વાત કરીએ તો આની અંદર રામ પોતનેની, ભાગ્યશ્રી બોરસે, ઉપેન્દ્ર રાવ અને ખાસ કરીને મુરલી શર્મા અને રાવ રમેશ કરીને મહત્વના કલાકારોએ કામ કરેલું છે અને બધાની એક્ટિંગ સુપર્બ છે. હવે વાત કરીએ સ્ટોરી લાઇનની. સ્ટોરી લાઇન છે ને ગજબની છે. ખાસ કરીને સ્ટોરી લાઇનમાં એવું ચાલે છે કે ઉપેન્દ્ર રાવ મતલબ કે એક સુપરસ્ટારનું પાત્ર ભજવેલું છે, જેમને 100મી ફિલ્મ રિલીઝ થવાની છે અને કહેવાય કે શૂટિંગ ચાલુ કરી દીધું છે. હવે શૂટિંગ ચાલુ કર્યું છે ત્યારે એના ડિરેક્ટર આવે છે અને એને કહે છે કે જે પ્રોડ્યુસર છે, મતલબ કે ફિલ્મ બનાવવા માટે કંઈક પૈસાની જરૂર હોય છે, તો એ પૈસા આપવાની ના પાડે છે અને ફિલ્મનું શૂટિંગ ત્યાં રદ થઈ જાય છે. હવે ઉપેન્દ્રના માટે બહુ મોટું ટેન્શન આવી જાય છે કે હવે તો હું શું કરું, મારી 6મી ફિલ્મ છે, પાછલી 3 ફિલ્મો છે ફ્લોપ રહી હતી, તેના કારણે બહુ બધું પૈસાનું તકલીફ હતી. તો એ વિચારે છે કે કોઈની જોડે માંગુ, ત્યારે એક બે પ્રોડ્યુસરની વાત પણ કરે છે, પણ કોઈ પણ પૈસા આપવા તૈયાર નથી. અને અચાનક ત્યાંથી એમનો જે મેનેજર હોય છે એ આવે છે અને કહે છે કે તમારા ખાતાની અંદર 3 કરોડ રૂપિયા જમા થઈ ગયા છે. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. પછી જે કહેવાય ને કે જે ફિલ્મની સ્ટોરી શરૂ થાય છે ને, જોવાની સખત મજા આવવાની છે. ખાસ કરીને આ ફિલ્મની સ્ટોરી લાઈન અહીંયાથી શરૂ થાય છે ને, કે ઠેઠ પછી એ માણસને સર્ચ કરવા જાય છે કે પૈસા ક્યાંથી આવ્યા, તો એની વિશે બધી માહિતી લે છે. અને જે લોકેશન બતાવેલા છે, સાથે સાથે જે એક ગામડું બતાવ્યું છે, જે આ ફેન હોય છે, મતલબ કે રામ પોતનેની છે ને એ ઉપેન્દ્રનો ફેન હોય છે અને કહેવાય કે 10 વર્ષથી જ એટલો મોટો એનો ફેન હોય છે. એવા ઘણાય હશે. હું પણ કહેવાય કે નાનો હતો ને ત્યારથી નરેશ કનોડિયાનો એટલો મોટો ફેન હતો કે એની કોઈ બી ફિલ્મ ટીવી ની અંદર આવે ને એટલે એના માટે હું ખાવા પીવાનું ભૂલી જતો અને એ ફિલ્મ જોવા માટે ગામમાં સરપંચના ઘરે એક જ ટીવી હતું, એ ટીવી ની અંદર જોવા માટે ઘરમાં ઘૂસી ઘૂસીને ખૂણે ખાતરે બેસીને એ ફિલ્મો જોતા હતા. બસ આ ફેન પણ એવો જ છે. નાનો હતો ત્યારથી જ કહેવાય કે એમની ફિલ્મો પાછળ ગાંડો થઈ ગયો હતો. ભણવાનું છોડી દીધું, બધું છોડી દીધું ને ખાસ કરીને છે ને એ આ જે ઉપેન્દ્રની ફેન ક્લબ હોય છે ને એમાં પણ સામેલ થઈ જાય. અને પછી ધીરે ધીરે કહેવાય ને કે એ પ્રમાણે એને તકલીફો એવી બધી આવે છે અને જેના કારણે પછી એ ખુદ કહેવાય ને કે પેલા એ છે એ બધું ફેન ક્લબમાં કામ કરતો હોય છે, મતલબ સુપરસ્ટારની ફેન ક્લબ હોય છે આની, જેની અંદર એ ફિલ્મનું પ્રમોશન, પોસ્ટર, આ છે તે છે, એ બધું ટૂંકમાં ફિલ્મને લગતા કાર્ય હોય ને દરેક કામ કરાવતો હોય છે. એની પછી સ્ટોરીની અંદર જ્યારે લવ સ્ટોરી શરૂ થાય છે એ પણ જોવાની સખત મજા આવે છે. જે ભાગ્યશ્રીનું જે પરફોર્મન્સ છે ને એકદમ જ જોરદાર છે. ખાસ કરીને બંનેનો જે સાથ જોવા મળે છે ને એ ગજબનો બતાવેલો છે. હવે આ બેને પ્રેમ થઈ જાય છે, પછી કહેવાય કે ફિલ્મની જે મોટા ભાગની સ્ટોરી છે ને થિયેટરની આજુબાજુ ઘૂમતી હોય છે. ફેનને શું ઈચ્છા હોય છે કે હું મારું ખુદનું થિયેટર બનાવું, મતલબ પ્રેમ જેને કરતો હોય છે ને એના બાપુ કહે છે કે તું થિયેટર બનાવી જો મારી જેવું, અને પછી તું આવીશ ને તો હું તારી હારે દીકરીને પરણાવી દઈશ. આખી સ્ટોરી થોડીક આ સ્પોઇલ નથી, આ લગભગ મોટા ભાગનું તમને ટીઝરની અંદર કે ટ્રેલરની અંદર જોવા મળી છે. તો ખાસ કરીને ત્યાંથી શરૂ થાય છે ને જે કહેવાય કે ઉપેન્દ્ર એને મળવા માટે જાય છે ને આખી જે પ્રોસેસ છે ને એ સુંદર રીતે બતાવવામાં આવી છે. તો એ રીતે જોવા જઈએ ને તો ફિલ્મની સ્ટોરી લાઈન ગજબ છે. સાથે સાથે ઘણા આના સોંગ્સ પણ એવા છે કે જે હિન્દીમાં ડબ કર્યા છે ને લાગતા નથી તમને કે આ હિન્દીમાં ડબ કર્યા હોય, એટલે સારું એવા સોંગ્સ પણ મૂકેલા છે આની અંદર. સાથે સાથે બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે. સાથે સાથે જે એન્ડ છે ને, જે ક્લાઇમેક્સ છે ને એટલો ગજબ બનાવ્યો છે. અને એમાં પણ પ્રભુ શ્રી રામની જે સ્ટોરી, મતલબ આ રામ પોતનીના જે પપ્પા છે એ જે કહે છે ને સ્ટોરી, એ સ્ટોરી સાંભળવાની, મતલબ કહેવાય ને કે જે એમનો મોનોલોગ છે ને જોરદાર બતાવેલો છે, તો એ પણ સાંભળવાની મજા આવે છે. સાથે સાથે જે ક્લાઇમેક્સ ની અંદર જે થાય છે ને, હું તમને કહીને સ્પોઇલ કરવા નથી માંગતો, પણ ક્લાઇમેક્સ છે ને ગજબનો બનાવ્યો છે.
એ ક્લાઇમેક્સ જોતા તમને એમ લાગશે કે શું વાત છે, આ શું આજ સુધી કહેવાય ને કે કોઈ બી જગ્યાએ આ ટાઈપનો ક્લાઇમેક્સ નહીં મૂક્યો હોય એવો આ ફિલ્મનો ક્લાઇમેક્સ બનાવેલો છે. તો ફિલ્મ છે શરૂઆતથી જ તમને એંગેજ કરી રાખે છે ને ફિલ્મના એન્ડ સુધીમાં તમને જે કહેવાય ને કે જે તમે 2 કલાક અને 50 મિનિટનો જે ટાઈમ આપ્યો છે ને એ વ્યર્થ નથી જતો અને જોરદાર રીતે જોવાની મજા આવે છે. સાથે સાથે આની અંદર લવ સોંગ છે અને કહેવાય કે બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે. સાથે સાથે ઘણું બધું એક્શન પણ આની અંદર જોવા મળે છે ને એ ગજબ બતાવ્યો છે, સારો બતાવ્યો છે. એકદમ ઓવર હાઇપ નહીં, મતલબ કે વધારે પડતું નહીં, પણ જે બતાવવામાં આવ્યો છે ને એન્ડ ટુ એન્ડ ફાઇટ છે ને એ બધું, તો એ જોવાની સખત મજા આવે છે. તો આ ફિલ્મ મારા માટે 2025 ની સારામાં સારી ફિલ્મના લિસ્ટમાં હું આને મૂકું છું. ખાસ કરીને તમે આ ફિલ્મ જોઈ છે કે નહીં અને નથી જોઈ તો ક્યારે જોવાના છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવા જ અન્ય વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.